પ્રવચન નંબર 23 યોગશાસ્ત્ર પ્રવચન નંબર 23 વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ તોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાં દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, સર્વજીવો સુખી પામ, સવી જીવ કરું શાસન રસી એ ઉત્તમ ભાવના વડે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. એક સુંદર કથાનક છે, માર્મિક છે નાનું પણ ખૂબ સુંદર સંદેશો આપણને આપી જાય છે. યોગ માર્ગ પર ચાલતો સાધક પોતે શું જુએ, પોતાની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ કે જેથી તે યોગ સાધનાના માર્ગ પર આગળ વધી શકે, એની સુંદર વાત એક નાના કથાનકમાં છે. પતિ પત્ની બહાર નીકળ્યા છે. પત્નીને સુંદર અરીસો ખરીદવો છે. સ્ત્રીઓની હંમેશા અરીસા જોવામાં આદત હોય છે. શેખરભાઈ, સંતોષભાઈ, સ્ત્રીઓ જેટલું અરીસામાં જોતી હશે એટલું પુરુષો નહીં જોતા હોય. બરાબર કે નહીં સંતોષભાઈ? હા, પત્નીને અરીસો ખરીદો હતો અને સુંદર અરીસો ખરીદો હતો કે જેનું મોઢું એનું સુંદર દેખાય. એટલે પતિ પત્ની બંને નીકળ્યા. એક સુંદર અરીસા ઘર હતું, એમાં પહોંચી ગયા. પત્ની એક પછી એક અરીસા જુએ, અરીસામાં પોતાનું મોઢું જુએ અને અરીસો ગમે નહીં. એમ કરતા 15, 20, 25 અરીસા જોયા. અડધો 1 કલાક થયો. પતિ તો કંટાળી ગયો અને પત્ની છેલ્લે કંટાળીને બહાર નીકળી. તો પતિએ પૂછ્યું પત્નીને કે આટલા તો સુંદર અરીસા હતા, એમાં તને એક પણ અરીસો ગમ્યો નહીં? જાત જાતના અરીસા હતા, બધા મોઢું જુએ, બરાબર જુએ, ને તને એક બી અરીસો ગમ્યો નહીં? તો પત્ની પતિને કહે છે કે કસામાં મારું મોઢું સુંદર દેખાતું નથી, અરીસો કેવી રીતે પસંદ કરું? દુકાનદાર કહે છે બરાબર છે. ચાલ્યા. પતિ ધીમે રહીને બોલ્યો કે મોઢું જેવું હોય એવું જ દેખાય અરીસામાં. મોઢું જેવું એવું જ દેખાય. એટલે પત્નીનો પિત્તો ગયો. કે છે તમે ઘેર આવો, તમારું મોઢું કેવું છે તમને બતાવું છું કે. વાત ત્યાં પતી ગઈ. વાત આ છે કે અરીસો તો જેવું હોય એવું દેખાતો હોય છે. ફક્ત ખાલી આપણા મોઢાને બદલવાની જરૂર હોય છે. શેખરભાઈ, ખૂબ સુંદર વાત છે. આજે કોઈને સ્વદોષ દર્શન દેખાતા નથી, પોતાના દોષ દેખાતા નથી, બધાને અરીસાનો વાંક કાઢવો છે. બરાબર. કોક તમને કશું કહી જાય કે ભાઈ તમે આવું કરો બરાબર નથી, તો ગુસ્સો સાતમાના આસમાને પહોંચી જાય. પત્નીએ પતિને કહી દીધું કે તમે ઘેર આવો, તમારું મોઢું કેવું છે તમને બતાડું છું. ઊંટને કોઈ ના કહી શકે કે તારા બધા અંગ વાંકા છે. આજે જમાનો એવો છે. સ્વદોષ દર્શન સાવ નાશ પામી ગયું છે. કોઈને સહેજ પણ સાચી વાત સાંભળવી ગમતી હોતી નથી. અને પોતે પરદોષ દર્શન, પોતે બીજાના દોષ દેખાય, સામેવાળા અરીસામાં જ દોષ દેખાય કે ભાઈ તું કેવો છું, તું મને કેમ સલાહ આપે છે. વાત આવી છે. સ્વદોષ દર્શન આજે ધર્મની અંદર
યોગ માર્ગને સાધવા માટે બે સુંદર વાતો યોગ શાસ્ત્રમાં લખેલી છે. સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન. આ જીવનનું જે યોગી છે, જે સાધક છે, જે સાધનાના માર્ગે આગળ ચાલી રહ્યો છે, એને હંમેશા એની નજર સામે પોતાના દોષ દેખાય. પોતાના દોષને કેવી રીતે કાઢવા એની જે મથામણમાં હોય, એનો જ એનો પુરુષાર્થ હોય, એનો જ એનો પ્રયત્ન હોય. પોતાના દોષ કાઢવા માટે ગુરુ ભગવંતોને મળે, જાત જાતના યોગીઓને મળે, અને પોતાનો આ દોષ છે, પોતાના ક્રોધ છે, પોતાનામાં ઈશ્વર પ્રત્યેની લાલસા છે, સ્ત્રી જોઈને મારું મન ચલિત થઈ જાય છે, ગુરુ મને કઈ માર્ગ બતાવો. આ યોગ શાસ્ત્ર યોગ માર્ગે જતા સાધકની આ વ્યથા હોય છે. એ વ્યથાને પોતાના ગુરુ પાસે કહી અને કથા કરીને વર્ણવી એનો માર્ગ શોધતા હોય છે. તમે જુઓ, જે સ્વદોષ દર્શન ન કરતું હોય એની કેવી વાત છે. આપણે ત્યાં ખૂબ જાણીતો દાખલો છે શેખરભાઈ, સંતોષ, નીતિન, ચંડકોશી નાગનો પોતે મહાતપસ્વી છે. માર્ગને વધવારો એ વ્યક્તિ છે. માસક શમન ને પારણે માસક શમન કરે છે. શુદ્ધ સંયમ પાળવા વાળી વ્યક્તિ છે. પરંતુ નાનકડો પ્રમાદ, નાનકડું એને પ્રમાદ નડી ગયો. એનો શિષ્ય કહે છે, ગુરુ, દેડકી તમારા પગ નીચે આવીને મરી ગઈ છે, એનું તમારે પ્રાયશ્ચિત લેવું જોઈશે. ગુરુને વાત ખૂંચે છે. પોતાનો દોષ દેખાતો નથી. એને જે નાના બાળક મને કહેવા વાળો કોણ? જો અરીસા જેવી વાત થઈ શેખરભાઈ, નીતિન, પૂર્ણિમાબેન, તમે જુઓ, એને નાના બાળકમાં દોષ દેખાય છે. નાનો બાળક એ મુનિને એનો જે દોષ છે એને કાઢવાનો પ્રયત્ન કરે છે. સરળ સ્વભાવથી પ્રયત્ન કરે છે. એને કોઈ બીજું કશું મનમાં છે નહીં. આટલા મોટા તપસ્વી છે, મારા ગુરુ છે, એમને મરી ગઈ છે. આ એક સાધુ ભગવાનની આવશ્યક ક્રિયા છે કે આવું કશું થાય તો હીરાભાઈ ગુરુ પાસે જઈને પશ્ચાતાપ માગી લેવો અને એનું પ્રાયશ્ચિત લઈ લેવું. પણ એવું વિચારે છે કે આ તો મરેલી દેડકી હતી, એના પર પગ પડ્યો, એમાં મારે શું? એક નાનકડો દોષ, નાનકડી ભૂલ, નાનકડી અણસમજ ક્યાં લઈ જાય છે. સ્વદોષ દર્શન નહીં કર્યું અને પેલા નાના બાળકને મારવા દોડે છે, અને એમાંથી ચંડકોશી નાગ બને છે. આ સ્વદોષ દર્શનની વાત છે. ભગવાન મહાવીરને પગે ખીર રાંધે છે. ભગવાન સ્વદોષ દર્શન જુએ છે કે મેં મારા પૂર્વ ભૂમના કરેલા કર્મોનું આ મને ફળ મળી રહ્યું છે. એ ફળ બરાબર છે. આ ગોવાળનો તો કોઈ દોષ નથી. ગોવાળનો કોઈ દોષ લગી રહે. પ્રભુ શાંત મને વિચારે છે. આ યોગ માર્ગની, યોગ સાધનાની આ ઉચ્ચતમ ભૂમિકા છે. આ ભૂમિકાએ આપણે આગળ વધવાનું છે. ખૂબ સુંદર વાતો આજે કરવાની છે. આજે થોડું પુનરાવર્તન, યોગ માર્ગની અંદર આજે સાધક જયારે આગળ વધે છે ત્યારે પોતે ક્યાં પહોંચ્યો છે. લાસ્ટ ટાઈમ વાત કરી હતી શેખરભાઈ, આ જીપીએસ છે. જીપીએસમાં આપણે એન્ડ મોક્ષ મૂકી દઈએ સંતોષબેન. આપણે જ્યાં છે ત્યાંથી જીપીએસમાં મોક્ષ મૂકી દઈએ એટલે આખો મોક્ષ માર્ગ આપણને બતાડે. બરાબર ને નીતિન? આપણા મોબાઈલમાં જીપીએસ મોક્ષ માર્ગનું ઠેકાણું હોય કે ભાઈ લખી કે મોક્ષ, એટલે જીપીએસ નું બટન દબાઈએ એટલે મેપમાં સીધો મોક્ષ બતાવે. પછી સૌથી પહેલું ગુણ સ્થાનક કયું આવે? મિથ્યાત્વ. અને આપણે જોઈએ તો આપણે ક્યાં છીએ શેખરભાઈ? પહેલા ઉપર જ છે, ફર્સ્ટ ઉપર. આપણી આ હજુ આપણને આપણી પાત્રતા સંતોષબેન કેટલાક જીવોની હશે
પણ મને લાગે છે કે એવી પાત્રતા વિકસી નથી કે આપણે આપણા સંસાર, આપણા શરીર, આપણા પરિવારમાં સુખ ના જોતા, સુખ ના જોઈએ. એ પાત્રતા જો આજે પ્રેમ હોય, લાગણી હોય, પણ એ સુખનું કારણ છે એવું આપણે જ્યારે માનીએ ત્યારે માનવાનું કે હજુ આપણે મિથ્યાત્વ આવીને ઊભું છે. બરાબર ને નીતિન? બરોબર છે. હજુ પણ આપણે સંસારમાં સુખ શોધી રહ્યા સંસારમાં એમાં સંસાર સુખના માર્ગો એમાં શોધી રહ્યા છે સંતોષબેન. છીએ. સૌથી પહેલું આપણે ગુણસ્થાનક 7 ગુણસ્થાનક સુધી કઈ રીતે પહોંચ્યા હતા. જી. પહેલું મિથ્યાત્વ, બીજું સસ્તા, આસ્વાદન. મિશ્ર ગુણસ્થાનક. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંને પેરેલલ ઉભા છે. આપણને લાગે છે કે આત્મા બી સુખનું કારણ હોય અને સંસાર બી, પોતે હજુ કન્ફ્યુઝ માઇન્ડમાં છે. એની દ્રષ્ટિએ હજી ધૂંધળી છે. આપણને કદાચ ખબર નહીં, આપણે બી એમાં કદાચ હઈશું કે નહીં, સવાલ નહીં, પણ આપણને મોક્ષ માર્ગમાં સુખ છે હજુ એવી જો ભ્રાંતિ, હજુ એ ભ્રાંત હોય, એમાં હજુ ભ્રમ હોય, તો હજુ આપણે મિશ્ર ગુણ સ્થાનક પણ નથી. અહીંયા જીવને પોતે મોક્ષમાં બી સુખ છે અને સંસારમાં બી સુખ ઊભું છે એવી એક દ્રષ્ટિએ જો કન્ફ્યુઝ માઇન્ડ છે. હજુ એ સાધક સાધનાના માર્ગે આગળ ચાલી રહ્યો છે, આ સ્ટેજ સુધી પહોંચ્યો છે. અને એમ કરતા 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 પોતે સાધના કરતા 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 એક એવા માર્ગમાં પહોંચે છે, ચોથે એને સમ્યક્ત્વ, જ્યાં એની દ્રષ્ટિ બિલકુલ સ્પષ્ટ હોય છે. શેખરભાઈ, એને પૂરી ખાતરી છે કે સંસારમાં કોઈ સુખ નથી. મારા સુખનો માર્ગ ફક્ત ખાલી મારા આત્મકલ્યાણનો માર્ગ, આત્મહિતનો માર્ગ, એ જ મારા સુખનો માર્ગ છે. આત્માનું હિત એ જ મારું સુખ છે. આવી દ્રષ્ટિ સ્પષ્ટ હોય છે, એ સમ્યક્ત્વ છે. એ ચોથું ગુણસ્થાનક છે. આપણે યોગ માર્ગની સાધનામાં આગળ વધી રહ્યા છે. આપણે 14મું ગુણસ્થાનક, 13મું ગુણસ્થાનક, કેવળ જ્ઞાન, આત્માના બધા દોષોને દૂર કાઢી અને આત્મામાં 4 ઘાતી કર્મોને આપણે દૂર કરવા છે. આપણી આ સાધના છે. અને સાધના માર્ગ પર આપણે આગળ વધતા વધતા આપણે ક્યાં સુધી આવ્યા છે એ ભગવાન આપણને અહીંયા બતાવે છે કે ભાઈ, તું વડોદરાથી નીકળ્યો છું, તું અમદાવાદથી નીકળ્યો છું, તું ક્યાં સુધી પહોંચ્યો છું. આ ગુણ સ્થાનક વડે તું તારું ચિત્ર જાતે સમજી લે અને તારે શું કરવું છે આગળ તું સમજ. ચોથું ગુણ સ્થાનક સમ્યક્ત્વ, દ્રષ્ટિ સ્પષ્ટ છે. દ્રષ્ટિ બિલકુલ ખુલ્લી ગઈ છે. અહીંયા એને કોઈ દ્વિધા નથી. હા, સમ્યક્ત્વ એટલું નિર્મળ ન હોય, પણ સમ્યક્ત્વ તો પૂર્ણ છે. તો અહીંયા સમ્યક્ત્વ છે, પણ હજુ આચરણમાં આવ્યું નથી. દર્શન મોહનીય જતું રહ્યું છે, પણ ચારિત્ર મોહનીય હજુ ઊભું છે. હજુ આચાર માર્ગે આ જીવ વધ્યો નથી. હજુ એનું કશાય અપ્રત્યખાનીય કશાય ઊભું છે. બરાબર ને સંતોષભાઈ? ચોથું ગુણ સ્થાનક નીતિન? ચોથું સર્વિસ. બરાબર. હવે જીવ અહીંથી આગળ વધી રહ્યો છે. જીવ અહીંથી આગળ વધે છે. સાધના માર્ગ એનો ચાલુ છે અને એના કસાયો મંદ પડતા જાય છે. એને લાગે છે કે આ કસાયો, આ વિષયોની આસક્તિ, જે મેં આચરણ, મને ખબર છે, હવે મારે એને આચરણ મૂકવું જોઈએ. આ શક્તિ મને પ્રાપ્ત થઈ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. અને આચરણ માર્ગે આગળ વધતા વધતા 5મા ગુણ સ્થાનકે આવે છે. કયું છે 5મું ગુણ સ્થાનક? દેશવીરથી. પોતે અહીંયા આચાર માર્ગની અંદર આગળ વધી રહ્યો છે. પોતે થોડા થોડા આચારો, વ્રતો, નિયમો ધારણ કરતો જાય છે. 5 અનુવ્રતો ધારણ કરતો જાય છે. 4 શિક્ષા વ્રતો ધારણ કરતો જાય છે. 3 ગુણ વ્રતો ધારણ કરતો જાય છે. આ કરતા કરતા જીવ પોતે દેશવીરતીમાં, હજુ એનો પુરુષાર્થ પૂર્ણ નથી શેખરભાઈ. હજુ એના પુરુષાર્થમાં ખામી છે, એની દ્રષ્ટિમાં ખામી નથી. દ્રષ્ટિ એની સ્પષ્ટ છે કે ભાઈ આત્મકલ્યાણનો માર્ગ આ છે અને મારા જીવને જો મારે સંસારના પરિભ્રમણથી છૂટવાનું હોય, દુઃખથી છુટકારો મેળવવો હોય, તો મારે આચરણનો માર્ગ પર આગળ જવું પડશે. અને એમ કરતા કરતા જીવ 6ઠ્ઠા ગુણ સ્થાનક કઈ આવે છે? સર્વવીરથી.
બરાબર. સર્વવ્યાપી. સર્વવૃત્તિમાં જો અહીંયા જીવ પોતે પુરુષાર્થમાં આગળ વધી ગયો છે. પોતે પોતાના વૃત્તિ માર્ગ, પાપહીન માર્ગ, નિર્મળ માર્ગ, ચારિત્ર માર્ગ એને ધારણ કરી લીધેલો છે. પોતાનું જીવન બિલકુલ પાપ મુક્ત છે. પડે પડે પોતે જાગૃત કરે છે કે ભાઈ મારે આ પાપો, આ કષાયોથી દૂર રહેવું પડે. આ સર્વવૃત્તિ માર્ગની અંદર પણ હજુ જીવની પ્રમત અવસ્થા છે. હજુ જીવ પ્રમાદ અવસ્થા, થોડી પ્રમાદતા છે. પુરુષાર્થ હજુ એટલો શુદ્ધ બન્યો નથી, એટલે એને પ્રમત સર્વવૃત્તિ ગુણ સ્થાનક કહેવામાં આવે છે. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગ વજ્રસ્વામીનો છે. વજ્રસ્વામી સંતોષબેન મહાન પટ્ટધર, જેને શત્રુંજયનો ઉદ્ધાર કર્યો, શેખરભાઈ રાવણશાહ સાથે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો. કપરદી યક્ષ જે માર્ગ થી વિહીન થઈ ગયો, જે ટ્રેકની બહાર હતો, અને બીજા કપરદી યક્ષને લાવી અને પાલિતાણા શત્રુંજય તીર્થને ફરી તેનો ઉદ્ધાર કર્યો. જે ઘોડિયામાં હતા એ જ વજ્રસ્વામી, જેને ઘોડિયાની અંદર જ કેટલા અંગો શીખી લીધા? 11 નહીં, 10 અંગ. ત્યાંથી 10 અંગો, 9 અંગો શીખેલા, 10મો અંગ પછી શીખ્યો હતો. પણ સોરી આ જ વજ્રસ્વામીની ઉંમર થઈ છે, અને પોતે એક વખત પોતાને સર્જી પ્રમાદ, આ જીવો અપ્રમત અવસ્થા કેવી છે ને પ્રમાદની અવસ્થા કેવી છે, એનો એક સુંદર આ પ્રસંગ છે. પોતાને શરદી થઈ ગયેલી છે નીતિન વજ્રસ્વામીને, અને પોતે સૂંઠનો ટુકડો કાનની પાછળ રાખેલો છે કે કફ જો આવે કે લાગે એટલે સૂંઠનો ટુકડો મોંમાં મૂકી દે. અચ્છા. હા, હવે બને છે એવું, હવે પ્રતિક્રમણ કરતા હોય છે, પ્રતિક્રમણમાં સૂંઠનો ટુકડો ન રખાય, એ તો પતી ગઈ, સાધનું પ્રતિક્રમણ છે. અને પડી લેના કરતા જાય છે, એમનો હાથ કાન ઉપર જાય છે, અને ખબર પડે છે કે ભૂલમાંથી સૂંઠનો ટુકડો મારા કાન પર રહી ગયો છે. આ જીવનમાં બનેલો પ્રસંગ છે. અપ્રમત અવસ્થા અને પ્રમત અવસ્થા શું છે? પોતે વિચારે છે કે મારાથી એક નાનકડો પ્રમાદ થઈ ગયો છે. શેખરભાઈ, નીતિન, કે આ પ્રમાદ અવસ્થામાં આટલા મોટા સંઘનું હું વહન ન કરી શકું. કેવા જીવો છે! વજ્રસ્વામી કેટલા અંગના, ત્યાંથી વજ્રસ્વામી પછી ચોથું સંઘયન, ચોથું સંસ્થાન, અને 10 અંગો, ત્યાં પછી વિચ્છેદ, ત્યાં પછી 9 અંગો ચાલુ થાય છે. તો એ વજ્રસ્વામી વિચાર કરે છે કે હવે મારાથી કચ્છ નાયક તરીકે રહેવાય નહીં. નીતિન, આપણે તો કેટલી વસ્તુ ભૂલીએ. હા, સામાયિક કરતા મન ક્યાંય હોય અને ખમાસનું દેવાનું યાદ રહે, બધું ભૂલી જઈએ, અને ક્યાં છે એ જ ભૂલી જઈએ. બરાબર કે નહીં? પ્રમાદ અવસ્થા કેટલી છે, અને આ મહાપુરુષોની અપ્રમાદ અવસ્થા શું છે? 7મા ગુણ સ્થાનકે પહોંચેલા વિશિષ્ટ વ્યક્તિ, તો કયા ગુણ સ્થાનકે આપણને ખબર નથી, પણ 7મું ગુણ સ્થાનક અપ્રમાદ અવસ્થા. જીવ આત્મા જાગ્રત છે, પોતાનાથી કોઈ નાનો બી પ્રમાદ ન થઈ જાય. ક્યાંય નાનકડું એના આસક્તિ ક્યાંય કોઈના પર ના આવી જાય, નાનકડો ક્રોધ, નાનકડું માન, કશું ના આવે. એવી આત્માની જાગૃતિ, એવા યોગી પુરુષો. વજ્રસ્વામી વિચાર કરે છે કે મારાથી આ પ્રમાદ થઈ ગયો, હવે આ મને સૂચવે છે કે તું હવે કચ્છ નાયક તરીકે રહીશ નહીં. પોતાના શિષ્ય વજ્રસેનને બોલાવે છે. આ ઇતિહાસમાં બનેલો પ્રસંગ છે. વજ્રસેનને કહે છે કે જો મારો સમય કચ્છ નાયક તરીકે, પટ્ટધર તરીકે પૂર્ણ થયો છે, અને
જો તમને ખબર છે કે એક શરીરે બહુ અદ્ભુત સુંદરતા હતી, બહુ વિશિષ્ટ કોટીનું શરીર ધરાવતા હતા, એટલે તેનું નામ વજ્ર પડ્યું હતું. ઘોડિયામાં એવો ભાર વજન હતું, પેલું જોડી આખી ઊંચી પડે છે. એના પિતા મહારાજ એને જ્યારે ગોચરીમાં લે છે તારે, એટલે એમનું નામ વજ્ર. એવું અદ્ભુત શરીર ધરાવતા વજ્રસેન મહારાજ સાહેબ, એમના શિષ્ય, આંખમાં આંસુ છે કે નહીં, હવે અહીંથી હું અનશન કરવા જઈશ. અને કહે છે કે હવે અહીંયા 12 વર્ષનો દુકાળ પડશે દેશમાં, અને દુકાળ વખતે આપણા સાધુ ભગવંતોને ગુચરીની પણ ખૂબ મુશ્કેલી પડશે, એટલે હું અહીંથી હવે અનશન કરવા ચાલ્યો જઉં છું. અને આ વાત સાંભળી એમની સાથે બીજા 500 શિષ્યો અનશન કરવા નીકળ્યા. નીતિન, શેખરભાઈ, ઇતિહાસનો એક અદ્ભુત પ્રસંગ છે કે વજ્ર સ્વામી પોતાના 500 શિષ્યો સાથે સાઉથની અંદર પોતે અનશન કર્યા, અને વજ્રસેન સ્વામી પટ્ટધર બન્યા. અને જરા વાત જે પ્રસંગ બનેલો છે, 12 વર્ષ ભયંકર દુકાળ પડે છે, ને તમને ખ્યાલ હોય સંતોષબેન, આપણે ખ્યાલ હોય તો આપણે ત્યાં એક વાત આવે છે કે દુકાળ એટલો ખરાબ બન્યો છે કે સોનું તમે વેચીને એક મુઠ્ઠી ચોખા ના લઈ શકો, એવું શેખરભાઈ દુકાળ છે. નગરનો શ્રાવક પોતે વિચાર કરે છે કે હવે આ દુકાળમાં મારે જીવવા જેવું કશું છે નહીં, અને ભાતની અંદર ઝેર નાખે છે. આ પ્રસંગ નીતિન તમને ખબર હશે, સંતોષબેન? નથી ખબર ગુરુજી, નથી ખબર. પોતે પોતાનું કુટુંબ છે, શ્રેષ્ઠી છે, નગરના શ્રાવક વર્ય છે. પ્રસંગ એટલો ખરાબ છે, પોતે અઢળક સંપત્તિ હોવા છતાં ખોરાક ઘરમાં છે નહીં, સાધુ ભગવાનને વરાવવા માટે કશું છે નહીં, ખૂબ નિરાશ છે, ભાતની અંદર ઝેર નાખે છે, અને પોતે આખું કુટુંબ એ ભાત ખાવા તૈયાર થાય છે. અને વજ્રસેન સ્વામી ને પોતે વજ્રસેન સ્વામી યોગી પુરુષ, મહાન યોગી પુરુષ, એ જુએ છે કે આવતીકાલે આ દુકાળ ખતમ થવાનું છે, બધા વાહન આવી જાય છે. અને પોતે પોતાના મુનિને, એ શેઠને ત્યાં ગોચરીએ મોકલે છે. ત્યારે શેઠ ગોચરી વરાવવાની ના પાડે છે કે આ આપણા માટે નથી. મુનિ ભગવાન સેમ કે અમે ઝેર નાખ્યું છે. ત્યારે વજ્રસેન એમને કીધેલું મુનિને કે તમે શેઠને કહેજો કે આવતીકાલથી આ દેશમાંથી દુકાળ પતી જશે, સુકાળ આવશે. અને એ શેઠને મુનિ ભગવાન કહે છે કે વજ્રસેન મહારાજ સાહેબે કેવડાવ્યું છે કે આવતીકાલથી સુકાળ આવી જશે, આ કશું કરવાની જરૂર નથી. અને ખરેખર બીજે દિવસે એ નગરની અંદર વાણો નાગર્યા, ગામની અંદર અનાજ થઈ ગયું. અને એ શેઠના 4 પુત્રોએ વજ્રસેન પાસે દીક્ષા લીધી, અને એમાંથી 4 ઘટ્ટ બન્યા. અને જે અત્યારે ચંદ્રગત છે, જે તપાગછનું, મને ખબર સંતોષ આપણો ગજ, પણ ચંદ્રગત છે ને, એ અહીંથી આવ્યો, શેખરભાઈ. બહુ સરસ, બહુ સરસ જાણવા મળ્યું. તો આપણે વાત એ કરતા હતા અપ્રમત્ત અવસ્થા, અને આ અપ્રમત્ત અવસ્થા પછી 8મું ગુણ સ્થાનક. જો 8મું ગુણ સ્થાનક એને શું કહે છે? નિવૃત્તિ બાદર. નામ ગમે તે હોય, પણ એનો અર્થ એવો થાય કે અહીંયા જે જીવ છે એના હવે એના જે કસાયો છે, એ કસાયો બધા મંદ થઈ ગયેલા છે. મંદ તો છે,
પણ છતાં બધા કસાયો નું લેવલ સરખું નથી. બધા એમાં તરતમતા છે, એમાં વિવિધતા છે, એમાં કોઈ ઓછું કોઈ વધતું. તો બરાબર. હવે 8મા ગુણ સ્થાનકે આવેલો જીવ પોતે અપૂર્વકરણ ની ક્રિયા કરે છે. સાધનામાં શુક્લ ધ્યાન ના માર્ગે આગળ વધે છે. અને 8મું ગુણ સ્થાનક શું છે, 9મું શું છે, 10મું, 11મું, 12મું, 13મું ને 14મું આપણે આવતી વખતે વાત કરશું. યોગ માર્ગે જતા જે મહાપુરુષો છે એ પોતે આ અપૂર્વકરણની ક્રિયા શું છે, કેવી રીતે કરે છે, એની વાત આપણે સમજવાનો પ્રયત્ન કરશું. યોગ શાસ્ત્રની અંદર આ બધી અદ્ભુત વાતો આપણને શાસ્ત્રમાં કહેલી છે. અને આપણે ક્યાં છે, આપણે શું કરવું અને યોગી પુરુષો શું કરે છે, એ બધી વાતો આપણે હવે સમજીશું. અને હવે આપણે ધ્યાન, બરોબર ને નીતિન, હા. શેખરભાઈ? હા, ધ્યાન. હવે આવતી વખતે જી. ગુણ સ્થાનકની વાત પૂર્ણ કરશું. હમ. અને પછી જે વિવિધ ધારણાઓ યોગ શાસ્ત્રમાં બતાવેલી છે ને, એની આપણે શરૂઆત કરવી છે. જે આપણું આ એમ છે, યોગ શાસ્ત્રની અંદર આપણે વિવિધ ધ્યાનની પદ્ધતિઓ આપણે શીખવી છે. એ ધારણાઓ કઈ છે? ઓમકારનું કેવી રીતે ધ્યાન થાય, નવકારનું કેવી રીતે વિવિધ રીતે ધ્યાન થાય, ત્યારબાદ લોગસ સૂત્રનું કેવી રીતે ધ્યાન થાય, સમોસરણનું ધ્યાન, પછી બધા કસાયો દૂર કરવાનું ધ્યાન. આ બધું વિવિધ ધ્યાનની પદ્ધતિઓ આપણે ત્યાં છે. અને આપણું કોઈ પુણ્ય છે કે આપણને બધી પદ્ધતિઓ પ્રાપ્ત થયેલી છે. આપણી પાસે બુક રૂપે અવેલેબલ છે નીતિ. અને એક એક પદ્ધતિ આપણે સમજીશું, આપણે એનો પ્રેક્ટિસ પણ કરીશું, કે જેથી એક એક પદ્ધતિ આપણે જાણી શકીએ, સમજી શકીએ. બરાબર છે? શાસ્ત્ર મારા હિસાબે મને એમ કે થોડા વખત પતી જશે, પણ શેખરભાઈ જેમ જેમ આગળ વધતા જઈએ છે ને, તેમ તેમ કઈ ને કઈ નવી વસ્તુ આવતી જાય છે આપણી સામે. સારી વાત. બહુ સરસ, પણ બસ આપણે બહુ શીખીએ છીએ આનાથી, બહુ શીખવા મળે છે ગુરુજી. તો બધા આપણે શરીરથી ટટ્ટાર, પોતાનું આસન, પોતે શવાસન, સ્વસ્તિકાસન, સુખાસન, આપણી શરીરની પરિસ્થિતિ પ્રમાણે એમાં જેમાં સ્થિર, સહજ રીતે સ્થિર શકાય, શરીરમાં ક્યાંય દુખાવો ના થાય, શરીરને આપણે સેવીએ, પોતે આસનમાં લઈ લઈએ, બંને પગ જમીન ઉપર, બંને હાથ ઢીંચણ ઉપર, કોણી શરીરને અડકેલી, હાથ જ્ઞાન મુદ્રામાં, કમર ટટ્ટાર, ડોકી ટટ્ટાર. હવે આપણે શરીરને સ્થિર રાખી એક શિથિલીકરણની ક્રિયા આપણે કરશું. શિથિલીકરણની ક્રિયા ખૂબ ઉત્તમ છે, જેનાથી શરીર તો સ્થિર રહે છે, પણ જે મન આપણું બહાર ભટકતું છે એને પણ સ્થિર કરવામાં સહાય કરે છે. શરીરની સ્થિરતા આવે છે, શરીર લાંબો સમય સ્થિર રહે, એનો એ ઉદ્દેશ છે. આપણે સૌથી પહેલા ધ્યાન ડાબા પગના અંગૂઠા ઉપર સહેજ હલાઈ ખાતરી કરીએ છીએ કે ત્યાં ક્યાંય તણાવ નથી. પછી ડાબા પગની આંગળીઓ ખાતરી કરીએ છીએ તણાવ નથી. પંજા પર ધ્યાન છે, ક્યાંય તણાવ નથી. આપણે એક એક આપણી દ્રષ્ટિએ શરીરના અંગો ઉપર ધીરે 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 ઉપર જતી જાય છે, ક્યાંય તણાવ નથી, એ આપણે ખાતરી કરીએ છીએ. આપણું ધ્યાન માત્ર અહીંયા છે, બીજે કશે છે નહીં. એડી ઉપર એડીને હલાઈને ખાતરી કરીએ છીએ, તણાવ નથી. પગ ઉપર તણાવ નથી. ઢીંચણ સેજ હલાઈએ છે, તણાવ નથી. પછી સાથળ, જાંઘ, સ્નાયુઓ બિલકુલ સહજ રીતે છે, પગની અવસ્થા બિલકુલ સહજ છે, તણાવ છે નહીં. ત્યારબાદ જમણો પગ, જમણા પગનો અંગૂઠો ખાતરી કરીએ છીએ, તણાવ નથી.
આંગળીઓ ખાતરી કરીએ તણાવ નથી. આ અંગૂઠો અને આંગળીઓ સુખાસનમાં સ્વસ્તિકાસનમાં દબાયેલી હોય છે, એટલે સહેજ ખાતરી કરવી જરૂરી છે. પછી પગનો પંજો, પગની એડી સહેજ અને ખાતરી કરીએ છીએ નથી. બધું સહજ છે, ક્યાંય તણાવ નથી. પગ ઉપર જમણા પગનો ઢીંચણ, જમણા પગની સાથળ, ત્યાર પછી બંને પાછળના જોઈન્ટ, બોલ જોઈન્ટ્સ ત્યાં છે. હવે આપણે આપણું ધ્યાન ઉદરપટલ, નાભીની નીચેના ભાગ ઉપર, અંદરના ભાગ પર ક્યાંય તણાવ નથી, ક્યાંય દુખાવો નથી. શરીર બિલકુલ સ્વસ્થ છે. નાભીના ભાગના અંદરના ભાગ ઉપર ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે ધ્યાન આપણું ઉપર જઈ રહ્યું છે. શરીરનો ઉદરપટલનો ભાગ, શરીર સ્થિર છે, શરીર ટટ્ટાર છે, ક્યાંય તણાવ નથી, પણ શરીર બિલકુલ ટટ્ટાર છે. ધ્યાન આપણું ફેફસા ઉપર, મંદ ગતિએ શ્વાસ ચાલી રહ્યો છે. ફેફસા પૂર્ણ રીતે ફૂલી રહ્યા છે, પૂર્ણ રીતે સંકોચાઈ રહ્યા છે. આપણું ધ્યાન ધીરે ધીરે ગળા ઉપર છે. ડોક આપણી સીધી છે. જમણા હાથ ઉપર ધ્યાન, ડાબા હાથના પંજા પર ધ્યાન. ડાબા હાથનો પંજો બિલકુલ સ્થિર છે, ક્યાંય તણાવ નથી, જ્ઞાન મુદ્રામાં છે. ધીરે ધીરે ધ્યાન આપણું હાથ ઉપર જાય છે, કોણી ઉપર. કોણી પેટને અડકેલી છે, શરીરને અડકેલી છે. ત્યાંથી ડાબા ખભા ઉપર, ડાબા ખભા બિલકુલ સહજ અવસ્થામાં છે, ક્યાંય તણાવ નથી. ત્યારબાદ જમણા હાથનો પંજો, જમણો હાથ, જમણા હાથની કોણી, જમણો ખભો. ત્યાર પછી ડોક આપણી ટટ્ટાર છે, સ્થિર છે. ધ્યાન પાછળ જાય છે, પીઠ ઉપર, કરોડરજ્જુ ઉપર. ખૂબ અગત્યનું છે. કરોડરજ્જુ બિલકુલ ટટ્ટાર છે, જ્યાંથી ઉર્જા ઉપર જવાની છે. સહસ્ત્રાચાર ચક્ર પર ઉર્જા જવાની છે. કરોડરજ્જુ બિલકુલ ટટ્ટાર છે. કરોડરજ્જુ બિલકુલ ટટ્ટાર, નાગના ભેણને સમે આકારનું છે, અને ડોક ટટ્ટાર છે. ધીરે ધીરે ધ્યાન આપણું હોઠ ઉપર છે. હોઠ બીડેલા છે, પણ એવા બીડેલા નથી કે ખેંચાયેલા હોય. આંખો બંધ છે, આંખો સહજ અવસ્થામાં બંધ છે. આંખો એવું હોય તો પાંપણ સહેજ ખોલીને બંધ કરો. આંખો સહજ અવસ્થામાં બંધ છે. ધ્યાન કપાળ ઉપર, ભૂમધ્ય, ત્યાં ક્યાંય તણાવ નથી. માથા ઉપર સહસ્ત્રાચાર ચક્ર, બધું સ્થિર. શરીર બિલકુલ સ્થિર, શરીર તણાવ સહજ અવસ્થામાં છે. શરીર હવે આપણું સ્થિર છે. શરીર સ્થિર છે. શરીર સ્થિર છે. હવે આપણે મનની સ્થિરતા માટે, મનની એકાગ્રતા માટે આપણું ધ્યાન આપણે શ્વાસ ઉપર રાખીશું. આપણા શ્વાસ મંદ ગતિએ વહી રહ્યો છે. આપણું ધ્યાન શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે. જે હવા અંદર જાય છે, જે હવા બહાર નીકળે છે, એના પર આપણું ધ્યાન છે. માત્ર એના પર ધ્યાન છે. નાસિકાની નીચે, હોઠની ઉપર જે ભાગ છે, ત્યાં હવા સ્પર્શ થઈને અંદર જઈ રહી છે, હવા સ્પર્શ થઈને બહાર નીકળી રહી છે. આપણે 24 વખત આ ક્રિયા કરવાની છે. ધ્યાન આપણું માત્ર હવા જે હોઠના ઉપરના ભાગને અડકે છે, ત્યાં આપણું ધ્યાન છે. આપણે હવાના સ્પર્શનો અનુભવ કરી રહ્યા છે. અંદર જતી હવા ઠંડી છે, બહાર જતી હવા એ ગરમ છે. એનો અનુભવ આપણે આ સાધનામાં કરવાનો છે.
કદાચ 24 બદલે 36 થાય તો ત્યાં સુધી કરશું. મનની સ્થિરતા માટે, આગળની સાધના માટે આ ખૂબ જ ઉપયોગી આ સાધના પદ્ધતિ છે. વિશ્વમાં બધે આ સાધના પદ્ધતિનો આજે ઉપયોગ થઈ રહ્યો છે. ખૂબ સરળ પદ્ધતિ છે. શ્વાસ એ આપણને અંદર લઈ જાય છે. શ્વાસ આપણા આત્મા સાથે, પ્રાણ તત્વ સાથે કનેક્ટેડ છે. એટલે શ્વાસ દ્વારા આપણે અંદર પહોંચવાનું છે. આ પદ્ધતિ ખૂબ સુંદર અંતરયાત્રા માટે સહાયક છે. એનું ધ્યાન દર્શો. હવા અંદર જઈ રહી છે. શ્વાસ મંદ ગતિએ છે. હોઠના ઉપરના ભાગમાં સ્પર્શ કરીને અંદર જાય છે. હવા બહાર નીકળે છે. એ ગરમ હવા છે. એ ગરમ હવાનો સ્પર્શ આપણે અનુભવી રહ્યા છે. 24 વખત અથવા 36 વખત આપણે ધ્યાન દર્શો. ધ્યાન બીજે જાય તો પાછું ફરીથી શ્વાસ ઉપર લાવો. આપણે હવા સ્પર્શના ખૂબ સુંદર અનુભવ કરી રહ્યા છે. આપણું ધ્યાન માત્ર જે હવા અંદર જાય છે અને જે હવા બહાર નીકળે છે એના સ્પર્શ પર આપણું ધ્યાન છે. ખૂબ સુંદર સાધના પદ્ધતિમાં આપણે આગળ વધી રહ્યા. આપણું મન એકદમ સ્થિર છે અને શ્વાસ ઉપર ધ્યાન છે. હવે આપણે દીર્ઘ પ્રાણાયામ 4 સ્ટેપ, પૂરક, અંતર કુંભક, રેચક, બાહ્ય કુંભક, પૂરક, કુંભક, રેચક, કુંભક. દરેક વખતે 5 બોલવાનું છે. 1 થી 5 બોલીએ એટલે પૂરક કરવાનું. પૂરકમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવા સૌથી પહેલા ઉદર પટલ પર જાય. ફેફસા પૂર્ણ ફૂલે. ધીરે 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 ફેફસા હવા ફેફસામાં ભરાતી જાય અને છેલ્લે 5 બોલીએ ફેફસા છાતી પૂર્ણ રીતે ફૂલી જાય. ફેફસા પૂર્ણ રીતે ફૂલે. હવા પૂર્ણ રીતે ફેફસામાં ભરાઈ જાય. ફરી 5 બોલીએ 1 થી 5. અરે
આંતરકુંભક, હવા અંદર રહે ત્યાં એમાં ધ્યાન હોય. એ હવા શરીરના જે લોહી હવા લઈ જાય છે શરીરના પ્રદેશે પ્રદેશમાં એ ફરી રહી છે. પ્રાણ તત્વ શરીરના પ્રદેશે પ્રદેશમાં ફરી રહ્યું છે. 1 થી 5 બોલે તારે એ કલ્પના કરવાની છે. ત્યાર પછી રેચક 1 થી 5 બોલીએ એટલે ધીરે ધીરે પહેલા છાતીમાંથી હવા બહાર નીકળે, ત્યાર પછી ધીરે ધીરે કરતા ઉદર પટેલ વાળો ભાગ સંકોચાય, પૂર્ણ સંકોચાય, પૂર્ણ કચરાવાળી હવા, મલિન પ્રાણ બહાર નીકળી જાય. પછી આપણું ધ્યાન બાહ્ય કુંભક 1 થી 5 બોલીશું ત્યારે બાહ્ય કુંભક આપણો આત્મા શરીર નિર્મળ સ્વચ્છ બની રહ્યું છે. એવી સુંદર ભાવના, સુંદર ચિંતવન આપણે કંઈક કરવાનું છે. હું 1 થી 5 બોલું છું. 4 સ્ટેપ દ્વારા પૂરક, કુંભક, રેચક, બાહ્ય કુંભક. ખૂબ શાંતિથી આપણું ધ્યાન માત્ર આપણી શ્વાસ લઈએ છે એના ઉપર છે. 1 પૂરક, 1, 2, 3, 4, 5 કુંભક, 1, 2. આપણું ધ્યાન શરીરના બધા ભાગોમાં પ્રાણ તત્વ વહી રહ્યું છે એના ઉપર છે. 1, 2, 3, 4, 5. શરીરના બધા અંગો ઉર્જામય, શક્તિમય, પાવરફુલ બની રહ્યા છે. બધા રોગ નીકળી રહ્યા છે. એવું ઉત્તમ ચિંતવન આ વખતે કરવાનું છે. રેચક 1, 2, 4, 5. મલિન હવા બહાર નીકળી રહી છે. એની સાથે શરીર અને મનનો કચરો પણ બહાર નીકળી રહ્યો છે. એ ચિંતન કરવાનું છે. ત્યારબાદ બાહ્ય કુંભક એ સ્થિતિમાં રહેવાનું છે. 1, 2, 3, 4, 5. 12 વખત આ ક્રિયા કરશું. 1, 2, 3, 4, 5. કુંભક 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. બાહ્ય કુંભક 1, 2, 3, 4, 5. એ બધા મનમાં કરશે.
પ્રાણાયામની આ અદ્ભુત પ્રક્રિયા છે. ફેફસા ખૂબ મજબૂત બને છે, લોહી ખૂબ શુદ્ધ થાય છે, શરીરના અંગોના રોગો દૂર કરે એવી આ સક્ષમ પ્રાણાયામ પદ્ધતિ છે. એને 7S સ્ક્વેર કહેવામાં આવે છે. આ સ્ક્વેર નામની પદ્ધતિ મનની સ્થિરતા, શરીરની નિર્મળતા, શરીરની સ્વચ્છતા વધારવાનું ખૂબ ઉત્તમ પ્રાણાયામ પદ્ધતિ છે. ધ્યાન આપણું 4 સ્ટેપ ઉપર છે. મૂળ આપણે ક્યારે પૂર્ણ શ્વાસ લેતા નથી, એટલે પૂર્ણ હવાથી ફેફસા ભરાતો નથી, એટલે લોહી પૂર્ણ શુદ્ધ થતું નથી અને પૂરી હવા કાઢતા નથી, એટલે લોહી ખૂબ અશુદ્ધ હોય છે અને અશુદ્ધ લોહી આપણા શરીરને અનેક રોગો, મનના માનસિક રોગો કરે છે. એટલે આ પદ્ધતિ દ્વારા આપણને હવાનો પૂર્ણ જથ્થો ફેફસામાં મળે છે અને એ પૂર્ણ જથ્થા દ્વારા લોહીમાં પૂર્ણ ઓક્સિજન મળે છે, પૂર્ણ પ્રાણ તત્વ દાખલ થાય છે અને એ ઓક્સિજનને કારણે ઓક્સિજન મલિનતાને દૂર કરવામાં સહાય કરે છે અને જ્યારે પૂર્ણ શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે બધી મલિનતા બહાર નીકળે છે. કાયમના અભ્યાસથી શ્વાસના રોગો દૂર થાય છે, બીપી જતું રહે છે, માનસિક રોગો દૂર થાય છે. આ એક ઉત્તમ પદ્ધતિ. એના ઉપરાંત આપણને અંદર લઈ જાય છે, જે આંતરયાત્રા ભાવ પ્રાણાયામમાં આપણને ઉપયોગી થાય છે. આપણું ધ્યાન આ પ્રાણાયામ પર છે. સ્ક્વેર દીર્ઘ પ્રાણાયામ પદ્ધતિ. હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. આપણું શરીર ટટ્ટાર છે, શરીર સ્થિર છે, મન બિલકુલ સ્થિર છે, મનમાં હવે ક્યાંય કોઈ વિચારો છે નહીં. શરીર, ફેફસા, મગજ, વિચારો બધું સ્થિર, ખૂબ ઉત્તમ. ભાવ પ્રાણાયામ. ભાવ પ્રાણાયામની 4 સ્ટેપ. આ જ 4 સ્ટેપ દ્વારા ભાવ પ્રાણાયામ કરશું. જ્યારે પૂરક ત્યારે શ્વાસ સાથે, પ્રાણ તત્વો સાથે શુભ તત્વો આપણા શરીરમાં દાખલ થઈ રહ્યા છે. આપણે ખૂબ શાંત તત્વો અંદર જઈ રહ્યા છે. એ શાંત તત્વો શાંત કરી રહ્યા છે. જ્યારે અનુભવ કરશું ત્યારે આપણે શાંત અવસ્થાનો અનુભવ કરશું. આપણે ઉત્તમ ભાવ, નમ્ર, શાંત કરી રહ્યા છે. રેચક કરશું, આપણો ક્રોધ નીકળી રહ્યો છે, આપણો અહંકાર નીકળી રહ્યો છે. અહંકારના પૂતગળો શ્વાસ સાથે મલિન પૂતગળો નીકળી રહ્યા છે. એ આપણે ધ્યાન એના પર ચિંતન કરશું. અને ત્યારબાદ બાહ્ય કુંભક, આપણો આત્મા નિર્મળ અને સ્વસ્થ છે એનું ચિંતન કરશું. એવું આપણે 12 વખત કરશું. ભાવ અંદર જઈ રહ્યો છે શ્વાસ સાથે. ઉપશમ ભાવ, ખૂબ શાંત ભાવ, શાંત ભાવના પૂતગળો આપણે ઝીલી રહ્યા છે, અંદર જઈ રહ્યા છે. આજુબાજુથી શાંત પૂતગળો, શાંત ભાવના પૂતગળો
આપણી અંદર જઈ રહ્યા છે, કેમ ભાવના પૂતગળો આપણી અંદર જઈ રહ્યા છે. સાંજ વધી રહ્યા છે. આત્માના પ્રદેશે ઉપશમ ભાવ, શાંત ભાવ, ક્ષમા ભાવ, કરુણા ભાવ, ભાવ વહી રહ્યો છે. અશુદ્ધ ભાવ નીકળી રહ્યા છે. આપણો અહંકાર નીકળી રહ્યો છે. હવે આપણે બાહ્ય કુંભક આત્મા ઇન્દ્ર છે, ક્ષમા, શાંતિ એનું ચિંતન કરીએ છીએ. પૂરક શુભ ભાવ અંદર જઈ રહ્યો છે. પાડીને હવે અહીંયા એટલે જ ભાગી હશે તો કરશે અહીંથી ચાર સ્ટેપ બરાબર કરવાના છે. હવે આપણે અંતરયાત્રા ચાલુ કરશું. આપણા અંતરને સ્પષ્ટ કરવાનું છે. આ પદ્ધતિ વડે ખૂબ અંદર જવાનું છે, અંદર રહેવાનું છે. આત્મતત્વ જે પૂર્ણ આનંદમય છે, પૂર્ણ પ્રસન્નમય છે, પૂર્ણ જ્ઞાનમય છે, અદ્ભુત પ્રકાશમય છે, નિર્મળતા છે, એવું આત્મ એ આપણે પોતે છીએ એનું આપણે જાતે સ્પર્શ કરવાનું છે. અંદર જવાનું છે, ખૂબ અંદર જવાનું છે, ખૂબ અંદર જવાનું છે. 1 થી 10 બોલીશ, આપણે અંદર જઈશું. 1 બોલું એટલે અંદર, 2 બોલું એટલે વધારે અંદર, 3 બોલું એટલે એથી અંદર, 10 બોલું તો છેક અંદર મૂલાધાર ચક્ર કુંડલીની શક્તિ ત્યાં સુસુપ્ત અવસ્થામાં પડેલી છે. 3 સાડા 3 વર્તુળાકારે પડેલી છે. તે અંદર આપણું ધ્યાન
ત્યાં આત્મતત્વ, જ્યાં નાભી પ્રદેશની અંદર જે આત્મતત્વ નિર્મળ હતું, ત્યાં આત્મતત્વ પર આપણું ધ્યાન છે. છેક અંદર ધ્યાન આત્મતત્વની શાંતિ પ્રસન્નતાનો અદ્ભુત અનુભવ આ પદ્ધતિ દ્વારા આપણે કરશું. એક શરીર ટટ્ટાર, કમર ટટ્ટાર, લોક ટટ્ટાર, હાથ બરાબર, એક અંદર, બે વધુ અંદર, ત્રણ વધુ અંદર, ચાર એનાથી અંદર, પાંચ એનાથી અંદર, છ એનાથી અંદર, એનાથી અંદર, સાત એનાથી અંદર, નવ, દસ અંદર, એક આત્મતત્વ, ખૂબ શાંતિ, ખૂબ પ્રસન્નતા. આ જ સ્થિતિ આત્મા સાથેનો અદ્ભુત જ્વલન, શુદ્ધ આત્મા, પ્રેમળ આત્મા, પ્રસન્ન આત્મા, જ્ઞાનમય આત્મા, રૂપી આત્મા, અનંત જ્ઞાન પૂર્ણ આત્મા, ચંદ્ર જેવો પાડો, સૂર્યથી તેજથી આત્મા, સમુદ્રથી અતિ ગંભીર, સર્વદ્રષ્ટિ, સર્વચારી, चिदानंद स्वरूपम शिवोहम शिवोहम, चिदानंद स्वरूपम शिवोहम. દિવ્યતાનો અનુભવ કરી રહ્યા છે. દિવ્યતાનો સ્પર્શ આપણે મળી એ દિવ્ય બની રહ્યો. ધીરે ધીરે બહાર આવીશું. ધીરે 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 ધીરે
બહાર આવવાનું બહુ અઘરું છે. ધીરે ધીરે બહાર આવો. શરીરને એક એક જैसे નીચે यहाँ धीरे 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 पहुंचो. ધીરે ધીરે પહોંચો આપણે ત્યાં. સરસ. સંતોષબેન, ઇન્દિરાબેન, પૂર્ણિમાબેન, નીતિન, બહુ સરસ બધા સરસ સરસ. જી, બહુ સરસ. હાથ બંને આપણે મસાઈએ. એ જ હાથ ઉપર મૂકીએ. નીતિન, બહુ સરસ. નીતિન, એકદમ શાંતિનો અનુભવ. બરાબર. ખૂબ સરસ. પહેલા એકદમ અનુભવ પહેલા કરવી. આપણને માનસિક શાંતિ આપે જ છે શેખરભાઈ. સાથે સાથે આપણે જે દેહાત્મા જે ભાવ છે એને તોડવાની આ પ્રક્રિયા છે. આત્મા એક વખત આત્માનો સ્પર્શ આપણને થઈ જાય, એને અનુભૂતિ થઈ જાય, જે શાંતિ અને આનંદનો અનુભવ થાય, એ પછી આપણને એક સ્વાભાવિક રીતે બહાર જે આનંદ દેખાય છે એનાથી આપણને ધીરે ધીરે એ આનંદમાંથી આપણે બહાર આવતા છીએ. આપણને આ જ આનંદ સાચો લાગે, આ જ વસ્તુ સાચી લાગે. આ અદભુત પ્રક્રિયા છે. જીન પ્રેમ મહારાજ સાહેબ આ પ્રક્રિયા કરાવતા હતા ધ્યાનની. એટલે આપણે યશોજી મહારાજ સાહેબની ભાવ પ્રાણાયામ સેવન એસઆબી માંથી સ્ક્વેર, આવી રીતે બધી પદ્ધતિનું એક કોમ્બિનેશન છે. હું યશોજી મહારાજ સાહેબનું એમાં કરવાની પદ્ધતિ સ્ક્વેર પદ્ધતિ આપણે શું છે, આપણું ધ્યાન વધારે મજબૂત થાય છે. ભાવ પ્રાણાયામ બહુ સરસ થઈ જાય છે. અને ત્યાર પછી આ અંદર જવાની પદ્ધતિ. બરાબર છે સંતોષબેન? ખૂબ જ સરસ. સંતોષબેન, પંકજભાઈ ક્યાં ગયા? પંકજભાઈ એક કન્ફ્યુઝન છે, થોડું પૂછું? હા, કન્ફ્યુઝન છે. ઇન્દિરાબેન છે ખરા, કોઈ ધ્યાનમાં વધારે જતા લાગે. પંકજભાઈ એક કન્ફ્યુઝન છે, પૂછું તમને? હા હા. હું જયારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ને ત્યારે મને બે રસ્તા દેખાય છે. હા, મગજ આપણે જે નાકની ઉપર આપણે જે તિલક કરીએ એ પણ રસ્તો દેખાય છે, અને નાભીની ઉપર અને હાર્ટની નીચે પણ અંદર જવાનું છે. હા હા. તો કયા રસ્તે જવું છે? હવે એમાં એવું છે શેખરભાઈ કે દરેક જે જગ્યા છે ને એનું પોતાનું મહત્વ છે. ધારો કે તમે હૃદય પર હો, એ અનાહત ચક્ર છે. અનાહત ચક્ર એ અમુક ક્રિયાની શુદ્ધિ માટે છે. પછી તમે કપાળ આજ્ઞા ચક્ર છે. એ આજ્ઞા ચક્ર એ અમુક કાર્ય માટે છે. પછી તમે છેક ઉપર ધ્યાન તમારું પહોંચે છે કે અહીંયા ભ્રમરંદ પર સહસ્ત્રાર ચક્ર છે, એ પરમ તત્વ છે. એ પરમ તત્વને ત્યાં પહોંચાડે છે. જ્યારે મૂલાધાર ચક્ર તમે પહોંચો એ તમારી બધી વાસના, તમારા કથાયો એ દૂર કરવા માટે એ પ્રિલિમિનરી છે, એ પ્રાથમિક છે. ત્યાંથી તમે ઉભા થાવ. બરાબર. એમ કરતા કરતા તમે ઉપર આવો, એમ કરતા કરતા એટલે આપણે છે ને પ્રાથમિક અવસ્થાનું પહેલું કરાવીએ છીએ. ઓકે. જેથી પછી ધીરે ધીરે આપણે લોકસ સૂત્રમાં આ બધી વસ્તુ કરાવીશું. 7 ચક્રોનું ધ્યાન લોકસ સૂત્રમાં આવે છે, અને એક એક વસ્તુ કેવી રીતે આવે છે, કુંડલીની જાગૃતિ
એ લોગોસ સૂત્રની અંદર ખૂબ સુંદર છે અને આપણી પાસે એની પ્રક્રિયા આખી આપણી પાસે છે. હમ એવું હશે તો એ જ્યારે જ્યારે ધારો કે આવતી વખતના પછીના વખતે કદાચ આવતી વખત આપણે ધારણા ચાલુ કરશું ને, જે યોગ શાસ્ત્રમાં ધારણા જે પદ્ધતિ બતાવી છે એ ધારણાનું પછી આપણે જે લખાણ છે ને એ તમને પહેલા જણાવી દઈશ અથવા મૂકી દઈશ. ઓકે. એટલે એ વાંચીને પણ આપણે તૈયાર થઈશું ને તો આપણને એ ધારણા વખત આપણે બહુ સહજતાથી સરળતાથી ત્યાં પહોંચી શકીશું. થોડું અઘરું છે પણ પહેલા આપણે એ જરા સમજી લઈશું તો આપણે લખાણમાં મૂકી દઈશું. ઓકે. એટલે કયા કયા ચક્રોમાં ક્યાં સ્થિર રહેવું એનાથી શું ફાયદા થાય, પણ આ મૂળાધાર ચક્ર શું છે, મૂળ કસાયોથી આત્માને ઉપર લેવાનું છે એટલે ત્યાંથી ચાલુ કરે છે હંમેશા. ઓકે. બરાબર છે. તો ઓકે. બીજો કોઈ પ્રશ્ન છે તો આપણે નવકાર મંત્ર ગણીને संतोषबेन हाँ जी गुरुजी जी नहीं गुरुजी बहुत अच्छा लगा, बहुत अनुभव अच्छा हो रहा है. તો આપણે નવકાર મંત્ર ગણી છૂટા પડશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુનમ એસો પંચ નમોકારો સવભાવ પનાસનો મંગલાણં ચ સંવેસિં પરમં હવિ મંગલમ પરમં હવિ પ્રણામ. પ્રણામ.